એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકાય એવી ડ્રાય કચોરી બનાવીશું. તો એના માટે 2 ચમચી ધાણા, 2 ચમચી વરિયાળી, 2 ચમચી તલ, 1 ચમચી જીરું અને અહીંયા આપણે બધું જ સરસ રીતે સાતળી દેવાનું છે. આ રીતે ડ્રાય રોસ્ટ મસાલા કરી લઈશું. તેને ઠંડા થવા દઈશું. મિક્સર જારમાં તેને એડ કરી દેવાના છે અને તેનો એકદમ દરદરો પાવડર કરી લઈશું. હવે આપણે તેમાં સૂકા મસાલા એડ કરીશું. અડધી ચમચી હળદર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ એડ કરીશું, 3 ચમચી ખાંડ એડ કરીશું અને ફરીથી તેને પીસી લઈશું. એક પ્લેટમાં તેને નીકાળી લઈશું. હવે તે જ મિક્સર જારમાં આપણે થોડા નમકીન એડ કરીશું. જેમ કે અહીંયા મેં 3 ચમચી મગની દાળ લીધી છે અને અડધા કપ જેટલા મેં અહીંયા ગાંઠિયા લીધા છે. તમે કોઈ પણ ફરસાણ લઈ શકો છો. હવે આપણે તેને પીસી લઈશું અને મિક્સિંગ બાઉલમાં તેને એડ કરી દઈશું. 2 ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. પરફેક્ટ બાઇન્ડિંગ લાવવા માટે અહીંયા આપણે 3 ચમચી તેલ એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું. 1 ચમચી તલ, 1 ચમચી વરિયાળી અને મેં અહીંયા કાજુના ટુકડા કર્યા છે અને થોડી દ્રાક્ષ લીધી છે, તેને પણ કટ કરી લીધી છે, તો એ એડ કરી દઈશું. અને હવે આપણે આના બોલ્સ બનાવવાના છે. જો બોલ્સ પરફેક્ટ ના બને તો તમે થોડું તેલ એડ કરી આ રીતે બોલ્સ બનાવી લેજો. હવે આપણે કચોરી માટે લોટ બાંધીશું. 1 કપ મેંદો, તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. 3 ચમચી તેલ એડ કરી દઈશું અને સરખી રીતે મોયણ આપી દઈશું. પછી ગરમ પાણી એડ કરી લોટ બાંધવાનો છે. આ રીતે લોટ બંધાઈ જાય એટલે 10 મિનિટ જેવું લોટને રેસ્ટ આપી દઈશું અને પછી આપણે તેમાંથી કચોરી કરીશું. તો અહીંયા આપણે આ રીતનું એક મોટું સાઈઝનું ગુલ્લું લઈશું. આ રીતે રોલ વાળી દઈશું અને ચાકુની મદદથી તેના નાની સાઈઝના ગુલ્લા કરી લેવાના છે. આમાંથી જ આપણે કચોરી વણીશું. તો અહીંયા હાથેથી કચોરી વણવાની છે. જો તમને આ રીતે ના ફાવે તો તમે વેલણ પાટલી પર પણ વણી શકો છો. આ રીતે મોટી સાઈઝનો એક પૂરી બનાવી દઈશું હાથેથી અને બોલ્સ રાખી આ રીતે કવર કરી દેવાની છે. તો અહીંયા આપણી કચોરી બનીને તૈયાર છે. એવી જ રીતે બધી જ કચોરી બનાવી લઈશું અને હવે તળવા માટે મીડિયમથી તેલ ગરમ કરવાનું છે. તેમાં બધી જ કચોરીને એડ કરી દેવાની છે. કચોરી તળવા માટે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ. સ્લો ગેસ પર તેને તળીશું લગભગ 7 થી 8 મિનિટ. અહીંયા આપણી કચોરી આ રીતનો કલર ચેન્જ થઈ જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. અહીંયા કચોરી તમને અંદરથી પણ બતાવી દો, એટલી મસાલેદાર અને એટલી ક્રિસ્પી આ કચોરી બની છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ કચોરી નાસ્તા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો ફોલો જરૂરથી કરી દેજો.